નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના ભારત પ્રવાસમાં અમદાવાદ ઉપરાંત આગ્રા, મુંબઈ અને દિલ્હીનો સમાવેશ। બિઝનેસ ડેલિગેશન સાથે શ્રીયુત નેતન્યાહુનું રોકાણ હશે 14 થી 19 જાન્યુઆરી। आधार कार्ड धारकनी डिजिटल ओळख उभी करवा माटे वर्च्युअल नंबरनी सगवड टूंक समयमां कराशे शरू। ओळखनो डिजिटल आधार बनशे डिजिटल इंडिया प्रोग्रामनी सक्सेस स्टोरी। સૌરાષ્ટ્રના પ્રાંસલા ગામે રાષ્ટ્રકથા શિબિરમાં ભાગ લેવા માટે પહોંચ્યા ગૃહમંત્રી રાજનાથસિંહ। રાષ્ટ્રીય એકતા મજબૂત બને તે માટે સામાજિક સંકળનીયતા ઘટાડવાની અપેક્ષા યુવાનો સામે કરી રજૂ। પતંગબાજીને પ્રતાપે ઘાયલ થતા પક્ષીની સારવાર માટે 7000 સેવકનો કાફલો તૈનાત કરશે રૂપાણી સરકાર। જીવ માત્ર પ્રત્યે સંવેદના દાખવવાની નેમ સાથે 781 દવાખાનામાં પક્ષી સારવાર એકમ ઉભા કરવાની જાહેરાત કરે છે મુખ્યમંત્રી। પાકિસ્તાને છોડેલા માછીમારનો કાફલો માદરે વતન વેરાવળ પહોંચતા તેમનું પરિવાર સાથેનું મિલન સૌની આંખ ભીંજવી ગયું। હજુ પણ કરાંચી જેલમાં કેદ ગુજરાતી ખારવાઓને છોડાવવા માટે મથામણ કરે છે માછીમાર એસોસિએશન। હજ યાત્રા માટે ગુજરાતનો કોટા 6395 જેટલો મંજૂર થતા ડ્રો વડે ફાળવણી હાથ ધરશે હજ કમિટી। આશરે 43000 અરજી ગુજરાતમાંથી મળી હોવાથી રેન્ડમ કોમ્પ્યુટર ડ્રો વડે નામ કરશે નક્કી। સિવિલ સર્વિસીસની મેઇન્સ પરીક્ષામાં ગુજરાતના 35 ઉમેદવાર ઉત્તીર્ણ થતા તાલીમ સંસ્થા સ્પીપામાં છવાયો આનંદ। સૌથી અઘરી પરીક્ષા સૌથી ઓછી ઉંમરે પાસ કરવા માંગતા યુવાનોની ઉત્તરોત્તર વધતી સંખ્યા। ટેલિવિઝન સમાચાર દર્શકોની પહેલી પસંદ બને છે ડીડી ગિરનાર। તમામ ન્યૂઝ ચેનલના અસંખ્ય બુલેટિન વચ્ચે સાંજના સમાચારમાં સૌથી વધુ જોવાય છે અમારા ઇવનિંગ ન્યૂઝ। સમાચાર વિગતવાર જોઈશું। વિદેશ મંત્રાલય દ્વારા ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના ભારત પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો છે। તેઓ અમદાવાદ ઉપરાંત મુંબઈ અને આગ્રા બાદ દિલ્હીમાં 14 થી 19 જાન્યુઆરી દરમિયાન રોકાણ કરશે। ઇઝરાયેલનું બિઝનેસ ડેલિગેશન પણ તેમની સાથે ભારત આવશે। પ્રધાનમંત્રી મોદી સાથે તેઓ 17મી જાન્યુઆરીએ અમદાવાદ હવાઈ મથકે ઉતર્યા બાદ સાબરમતી આશ્રમ સુધીના રસ્તે જન અભિવાદન સ્વીકારશે। ત્યારબાદ પ્રાંતિજ આવેલા વદરાડ ગામે જવા બંને નેતા રવાના થશે। ઇઝરાયેલની મદદ વડે શાકભાજીની ખેતી માટેનું સેન્ટર ફોર એક્સલન્સ વદરાડ ગામે કાર્યરત છે। ભારતીય વિશેષ ઓળખ પ્રાધિકરણ આધાર સંખ્યા ધારકોની ગુપ્તતા અને સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે વર્ચ્યુઅલ ઓળખપત્ર આપવાની શરૂઆત કરી રહ્યું છે। હવે બધા જ આધાર કાર્ડ ધારકો આધાર કાર્ડની જગ્યાએ વર્ચ્યુઅલ ઓળખપત્રનો ઉપયોગ કરી શકશે। પ્રાધિકરણના જણાવ્યા અનુસાર કોઈપણ વ્યક્તિ જેમની પાસે આધાર કાર્ડ છે તે પ્રાધિકરણની વેબસાઇટ પર જઈને જાતે જ વર્ચ્યુઅલ ઓળખપત્ર બનાવી શકે છે। આ વર્ચ્યુઅલ ઓળખપત્રનો આધાર કાર્ડની જગ્યાએ ઉપયોગ કરી શકાશે। મોબાઈલના સિમ કાર્ડ માટે પણ આ ઓળખપત્રનો ઉપયોગ કરી શકાશે। આ ઓળખપત્રનો અસ્થાયી રહેશે અને તેને રદ પણ કરી શકાશે। 1 માર્ચથી આ વર્ચ્યુઅલ ઓળખપત્ર બનાવી શકાશે। સૌરાષ્ટ્રમાં ધોરાજી ઉપલેટા પંથકમાં આવેલા પ્રાંસલા ગામે ચાલી રહેલા રાષ્ટ્રકથા શિબિરમાં ગૃહમંત્રી રાજનાથસિંહ હાજર રહેતા યુવા ડેલિગેટમાં ગૌરવની ચેતના છવાઈ હતી। દેશભરમાંથી 15000થી વધુ યુવક યુવતીઓ રાષ્ટ્ર સેવાના સંસ્કાર પામવા માટે પ્રાંસલા આવ્યા છે। રાષ્ટ્ર નિર્માણમાં યુવા પેઢીનું યોગદાન નયા ભારતનો પાયો નાખશે તેવી અપેક્ષા ગૃહમંત્રીએ રજૂ કરી હતી અને કહ્યું હતું કે જાતિવાદ જેવી સંકીર્ણતામાંથી બહાર નીકળીને સમાજ ઉચ્ચતમ પ્રગતિ કરશે તેમાં શંકા નથી। વૈદિક ધર્મના પ્રસાર સાથે રાષ્ટ્ર સેવા કરનાર બિરલાને આ પ્રસંગે સન્માન વડે બિરદાવવામાં આવ્યા હતા। योगदान कर सके उनके अंदर ऐसी योग्यता, प्रतिभा और क्षमता विकसित की जाए। यह राष्ट्रकथा शिविर की
माध्यम से प्रयत्न हो रहा है वो बहुत ही सराहनीय। वैसे राष्ट्रवाद की भावना जितनी ही बलवती होती जाएगी, यह जाति, पंथ, संप्रदाय आदि इन सब सारी संकीर्णताओं से यह समाज अपने आप ऊपर उठता चला जाएगा। 14 જાન્યુઆરી એટલે પતંગ રસિયાઓ માટે ઉત્સવનો તહેવાર, પરંતુ એ ઉત્સાહના તહેવારમાં કેટલાય અબોલ પશુઓ પોતાનો જીવ ખોઈ બેસે છે, જેને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન 2018નો પ્રારંભ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના બોડકદેવ ખાતે આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં કરુણા અભિયાનનો પ્રારંભ કરાવતા તેમણે જણાવ્યું હતું કે પ્રત્યેક જીવ માત્ર પ્રત્યે સંવેદના અને જીવ રક્ષાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા રૂપે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદમાં 11 સેવા કેન્દ્રો, 22 મોબાઈલ વાન તેમજ વન વિભાગ, પશુપાલન વિભાગ, એએમસી અને વેટરનરી કોલેજના 7 સહકારથી ઘાયલ પશુ પક્ષીઓના જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે। ગયે વખતે કરુણા અભિયાનને કારણે લગભગ 23,000 થી વધુ પંખીઓના જીવ આપણે બચાવ્યા છે। આ વખતે પણ આખું આયોજન જે રીતે થઈ રહ્યું છે એમાં લગભગ 5,000 લોકોનો સ્ટાફ અને એનજીઓના વોલેન્ટિયર્સ જુદા એ બધા સાથે મળીને આખા આયોજનમાં કામ કરશે। ટોલ નંબર 1962 કે જેનાથી તરત એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે અને એનજીઓ દ્વારા પણ એમના કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલા છે। લગભગ 500 જેટલા પશુ ચિકિત્સકો, 781 દવાખાનાઓમાં કામ થવાનું છે। 244 એનજીઓના પણ સારવાર કેન્દ્રો છે, એટલે લગભગ 1000 થી વધુ સારવાર કેન્દ્રો ઉપર અને દવાખાનાઓ ઉપર એમને કામ કરવામાં આવશે। પાકિસ્તાનની જેલમાં બંધક થયેલા 147 માછીમારોને પાકિસ્તાને છોડતા 74 માછીમારો માતેર વતન વેરાવળના કીડીવાવ ગામ ખાતે આવી પહોંચ્યા હતા। માછીમારોમાં મુક્તિનો આનંદ જોવા મળ્યો હતો। કીડીવાવ ગામે સુરક્ષા એજન્સી દ્વારા માછીમારોની પૂછપરછ અને ઓળખ શરૂ કરાઈ હતી। દરમિયાન ગઈકાલે આ માછીમારો વડોદરા પહોંચ્યા હતા, જ્યાં ફિશરીઝ વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત કરાયો હતો। અરબી સમુદ્રમાં માછલી પકડવા ગયેલા ખારવા પાકિસ્તાન પહોંચી જાય ત્યારે પરિવારની દશા કફોડી થતી હોય છે। અમને જખૌ પરથી પકડ્યા હતા। અમે જે લાંડી જેલમાં હતા 10 મહિના થયા અમને। હા, ત્યારે અમે રાતના સુવાના હતા અને અમને રાતના સૂતા હતા ને પકડી લીધા હતા। પાકિસ્તાન સત્તાઓ દ્વારા કુલ 147 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે। આ 147 માછીમારોને 2 તબક્કામાં 74 માછીમારોને વડોદરા ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા પહોંચાડવામાં આવ્યા છે અને બીજા 73 માછીમારો આવતીકાલે વડોદરા રેલવે સ્ટેશને ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં આવશે। શિયાળાની શરૂઆતમાં શેરડી પૂર્ણ સ્વરૂપે પાકી જાય છે। ગીર સોમનાથની આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા અહીં મબલક પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે, તેથી આ વિસ્તારમાં શેરડીમાંથી દેશી ગોળ બનાવવાના રાબડાઓ ધમધમતા થયા છે, જેથી કરીને અહીંથી પસાર થતા લોકોને પણ ગોળની મીઠી સુગંધ આકર્ષી જાય છે। જોઈએ એક ખાસ રિપોર્ટ। સૌરાષ્ટ્રના અરબી સમુદ્ર કિનારે આવેલા ગીર સોમનાથ જિલ્લામાં ભૌગોલિક સ્થિતિ મુજબ મગફળી અને શેરડીનું ઉત્પાદન સારું એવું થાય છે। જો કે મગફળી કરતા શેરડી પકવવા માટે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે, તેથી આ વિસ્તારના કોડીનાર, તલાલા અને ઉનામાં ખેડૂત સહકારી મંડળીઓ દ્વારા શુગર મિલો ચાલતી હતી, પરંતુ કોઈ કારણસર શુગર ફેક્ટરીઓ થોડા વર્ષથી બંધ હોવાથી ગીર સોમનાથમાં પાકતી તમામ શેરડીમાંથી હવે ગોળ જ બનાવવામાં આવે છે। ના, થાલ છે ને 14-15 મહિને થાલ ક્યાં થાય કમ્પ્લીટ। અમારે 4 વીઘા છે આ વાડ, કુલ અંદાજ અમને 30-35 ટનનો અંદાજ છે। આ વળતર શેરડીમાં જ મળે, બીજા કે થાલમાં મળતી શેરડી છે વળતર નું મળે કે અત્યારે છે ને રાબડામાં અમને શેરડી દીધેલી છે, એ લોકો ગળનો ઉપયોગ કરે છે શેરડીને। ખેતરમાંથી શેરડીનું કટિંગ કરતી વખતે ખેડૂતોને ઘણું જ ધ્યાન રાખવું પડતું હોય છે। શેરડીના પાન અત્યંત ધારદાર તેમજ વન્ય પ્રાણી પણ શેરડીના વાડમાં રહેતા હોય સજાગ રહેવું પડે છે। શેરડીને રાબડા સુધી પહોંચાડ્યા બાદ શેરડી પીલાણ મશીનમાં નાખી તેમાંથી રસ કાઢવામાં આવે છે। આ રસ 15 ઇંચ ઊંડા અને 4 ફૂટ પહોળા લોખંડના તવામાં ઠલવાતો રહે છે। એક તવામાંથી બીજા એમ કુલ 4 તવામાં ક્રમાનુસાર શેરડીનો રસ ઉકાળવામાં આવે છે। આ પ્રક્રિયા દરમિયાન ઉકળતા રસમાં ખાવાનો ચૂનો, પાપડી અને ભીંડી નામની વનસ્પતિ જરૂરિયાત મુજબ નાખવામાં આવે છે,
જેથી રસમાં રહેલો વધારાનો કચરો નીકળી જાય છે અને ઉકળવા લાગતા તેમાં થોડું દિવેલ નાખીને ટાઈટ ચાસણી બન્યા બાદ દેશી ગોળ બને છે. ગોળ બનાવવા માટેનો મૂળભૂત જરૂરિયાતની વસ્તુ છે શેરડી છે, અને શેરડીનું શ્રેષ્ઠ ઉત્પાદન ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ઉના તેમજ તાલાળા વિસ્તારની અંદર થાય છે. શેરડીનું કટિંગ કરવા માટે કેવી કાળજી રાખવાની હોય છે, કેવી રીતે શેરડીના કટિંગ માટે સારી રીતે કટિંગ કરવાનું હોય છે, પછી ખાપા ન થાય એ ધ્યાન રાખવું પડે, ખોલવાની સારી રીતે पाछा करवाना, जानवर ની ध्यान रखनी पड़े। गुड़ की पैरवी अच्छी लाने के लिए आपको बोला है कि उसे अच्छी तरह कमच निकालनी पड़ती है हमको, उससे जो इसे देखना पड़ता है कितना चूना गोल मांग रहा है या कितनी ये हाइड्रो पपड़ी जितना भी लगाना पड़ता है कि रंग कलर जो कलर होता है उसको भी दिखाना पड़ता है जिससे घोल हारू बनता है उधर तावड़े से जो निकलता है। આ વિસ્તારમાં સિઝનમાં 18 થી 20 લાખ ડબ્બા ગોળનું ઉત્પાદન અને વેચાણ થાય છે, જે સૌરાષ્ટ્ર, ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એક્સપોર્ટ પણ થાય છે. ગીરમાં બનતા ગોળમાં 80 થી 90% શુગરનું પ્રમાણ હોય છે, જ્યારે અન્ય રાજ્યમાંથી નફાખોરી માટે લવાતા ગોળમાં શુગરનું પ્રમાણ 60% થી વધુ હોતું નથી. ત્યારે શિયાળાની ગુલાબી ઠંડીમાં 24 કલાક ચાલતા દેશી ગોળ બનાવવાના રાબડાઓ ગીરમાં ધમધમી રહ્યા છે અને ગરમા ગરમ ગોળની લિજ્જત માણવા પણ આસપાસના લોકો અહીં આવે છે, જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મોટા પાયે રોજગારી પણ મળી રહી છે. કારણ કે અહીંનો ગોળ એક તો ઉત્તમ બને છે, તાલાળા, કોડીનાર, વેરાળ, ઉના જે ગોળ બને છે એ ક્વોલિટી સુરતની ક્વોલિટી કરતા ઘણી સારી બને છે. સુરતનો ગોળ કદાચ વખારમાં રહેતો નથી, એની સામે આપણો ગોળ વખારમાં પણ રહે છે. હાલ મકર સંક્રાંતિની સિઝન ચાલી રહી છે, ત્યારે ચીકી, લાડુ સહિતની વસ્તુઓ ગોળથી જ બનતી હોવાથી રાજ્યમાં ગીરના ગોળની ભારે માંગ રહે છે. ખેડૂતોની નજર સામે જ બનતા આ ગોળમાંથી હિમોગ્લોબિન, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન મળે છે, તેથી આ ઉત્કૃષ્ટ દેશી ગોળ માનવ જીવન માટે અનેક રીતે ફાયદાકારક છે. દૂરદર્શન સમાચાર માટે ગીર સોમનાથથી જનાર્દન ઉપાધ્યાયનો અહેવાલ. હજ કમિટી ઓફ ઇન્ડિયા મુંબઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોગ્રામ મુજબ રેન્ડમ સિલેક્શન પદ્ધતિ દ્વારા રાજ્યના તમામ અરજદારો માટે સીટોની ફાળવણી કરવામાં આવશે, જેમાં ગુજરાત હજ કમિટીના ચેરમેન મોહમ્મદ અલી કાદરીના જણાવ્યા મુજબ વર્ષ 2018 માટે ગુજરાત રાજ્યને જનરલ કોટામાં 4260 સીટો મળી છે, જ્યારે વધારાના કોટા મુજબ 2189 સીટો ફાળવવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાત રાજ્યને કુલ 6395 સીટો ફાળવવામાં આવી છે, જેની સામે કુલ 585 અરજદારો 70+ કેટેગરીના હોવાથી બાકીની 5880 સીટો ફાળવવા માટે ડ્રોનો કાર્યક્રમ ગાંધીનગરના ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો છે. આમ ગુજરાત રાજ્યના કુલ 43969 અરજદારોમાંથી કુલ 6395ને કન્ફર્મ કરવામાં આવશે, જ્યારે બાકીના અરજદારોને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવશે. યુપીએસસી દ્વારા લેવામાં આવેલી સનદી સેવા અને તેની સંલગ્ન પરીક્ષાનું પરિણામ 10 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના 44 ઉમેદવારો પાસ થયા છે, જ્યારે સ્પીપાએ કરેલી જાહેરાત મુજબ તેમના કુલ 43 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સ્પીપાના કુલ 133 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશભરમાંથી કુલ 13,366 અને ગુજરાતમાંથી કુલ 188 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશમાંથી કુલ 2568 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાસ થયેલા આ વિદ્યાર્થીઓની પર્સનાલિટી ટેસ્ટ હજી બાકી છે. આ પર્સનાલિટી ટેસ્ટ આગામી 19 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાતમાંથી 188 ઉમેદવારો યુપીએસસી મેન્સની પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી 133 ઉમેદવારો સ્પીપાના હતા. કુલ 44 ઉમેદવાર યુપીએસસી મેન્સ ક્લિયર કરી છે, તેમાંથી 43 ઉમેદવાર સ્પીપાના છે. થોડાક સમયમાં હાલમાં અવેરનેસ ઘણી વધી છે આપણે ત્યાં કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ભાગ લેતા થયા છે, જે ઘણું સારું છે અને ધીમે ધીમે બેરિયર તૂટી રહ્યો છે કે આપણે નેશનલ લેવલની એક્ઝામમાં પણ કોમ્પિટ કરી રહ્યા છીએ. ટેકનોલોજીનો ઉપયોગ મેક્સિમમ તમે કરી શકો, કેમ કે જે બી બધા સ્કીમ્સમાં પાસ્ટમાં જે પ્રોબ્લેમ્સ આવેલા છે કે ડુપ્લિકેશન થાય છે એવું બધું, તો ટેકનોલોજીથી એ તમે નીકાળી શકો. અને બીજી વસ્તુ કે ટેકનોલોજીથી તમે લાસ્ટમાં જે માણસ હોય એને બી પહોંચી શકો. હંમેશા ગુજરાતી લોકોનો એક અભિગમ રહ્યો છે અને એ અભિગમ વ્યવસાય તરફી રહ્યો છે. અને જે આ સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં એટલું બધું લોકો અવેર નહોતા. સરકાર દ્વારા પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ આ ત્રણેય તબક્કે પાસ થનારને પ્રોત્સાહક ઇનામ રૂપે રાશિ પણ આપવામાં આવે છે, જે ખરેખર એક સરાહનીય રાજ્ય દ્વારા
કામ કરવામાં આવે છે. કોઈ એક પોતાનું વિઝન લઈને આવી રહ્યા છે તો એ સારું કામ કરી શકશે. પોતાનું કામ ખૂબ પ્રામાણિકતાથી અથવા તો જે ફક્ત કામ જેમને સોંપવામાં આવે છે જો સારી રીતે એ કરશે તો પણ એ દેશમાં ચેન્જ લાવી શકશે. એવી મનોવૃત્તિ સાથે જો તે આવે તો ખરેખર કોઈ ફરક પડી શકશે. ડીડી ગિરનાર ચેનલ દર્શકોની સૌથી પસંદગીની ચેનલ બની છે. બાર્ક રેટિંગમાં ડીડી ગિરનાર અને ઇવનિંગ ન્યૂઝને સ્થાન મળ્યું છે. ડીડી ગિરનાર ચેનલ પર સાંજે પ્રસારિત થતું ઇવનિંગ ન્યૂઝ દર્શકોની સર્વોચ્ચ પસંદગી બન્યું છે. બાર્કના 2018ના પહેલા વીકમાં તારીખ 30 ડિસેમ્બર 2017 થી 5 જાન્યુઆરી 2018 દરમિયાનના આંકડા જાહેર થયા છે, જેમાં ગુજરાતી ન્યૂઝ ચેનલમાં ડીડી ગિરનારના સમાચાર અવ્વલ પસંદગી પામ્યા છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયાના સર્વેમાં આ વાત બહાર આવી છે. દર સપ્તાહે ટીવી ચેનલો અને તેના પર પ્રસારિત થતા કાર્યક્રમો માટે બાર્ક દ્વારા રેટિંગ જાહેર કરવામાં આવે છે. ત્યારે 52મા સપ્તાહમાં દૂરદર્શનના ઇવનિંગ ન્યૂઝ ટોપ 5માં છે. દરિયામાં માછીમારી કરતી વખતે અનેક ભારતીય માછીમારો ભૂલમાં પાકિસ્તાન પહોંચી જાય છે. તો આવી જ રીતે ભારત પાકિસ્તાનના સરહદ પર વસતા ખેડૂતો પણ પાકિસ્તાનના સીમમાં પહોંચી જાય છે. ત્યારે કચ્છનો ઇસ્માઇલ પણ ઢોર ચરાવતી વખતે પાકિસ્તાન પહોંચી ગયો હતો અને પાકિસ્તાને તેને જાસૂસ સમજીને જેલમાં કેદ કરી લીધો છે. છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ ઇસ્માઇલને છોડાવવા તેના પરિવારજનોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. જોઈએ એક રિપોર્ટ. પાકિસ્તાને જાસૂસ તરીકે જાહેર કરેલા અને મોતની સજા પામેલા ભારતીય ખેડૂત સરબજીત સિંહની કહાનીથી તમે વાકેફ જ છો. તેના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ સરબજીત પણ બની ગઈ હતી. ત્યારે સરબજીત જેવી જ કહાની કચ્છના એક પરિવારની છે. જી હા, કચ્છની સરહદે આવેલા મોટા દિનાય ગામના ઇસ્માઇલ નામનો યુવક છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. સમા ઇસ્માઇલ નામનો યુવક ગાય ચરાવતા ભૂલથી પાકિસ્તાનની સીમમાં જતો રહ્યો હતો. જોકે ઇસ્માઇલના પરિવારજનો તેને ભારતમાં ગુમ થયેલા હોવાનું માનતા હતા. પરંતુ જ્યારે તેમને માહિતી મળી કે ઇસ્માઇલ પાકિસ્તાનની જેલમાં બંધ છે ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મારા ભાઈ છે 10 સાલ પહેલે ગાયો ચરાવવા ગયા હતા. એ પાછળ ક્યાં ગયા અમને કાંઈ ખબર જ ન પડી. ત્યાં પાછળ હમણાં રફીક જત છે જોરાવાના છે, એને અમને બતાવ્યો કે તમારો ભાઈ છે પાકિસ્તાનની જેલમાં છે. ત્યાં પાછળ અમારા પરિવારે આગળ શોધ કરી તો ફઝલ અલીમાન અમારા ગામના છે, એને કાગરિયા આપ્યા. અમે સુષ્મા સ્વરાજજી વડાપ્રધાનજી પાસે કાગરિયા ગયા. એના પાછળ અમને અમારા પરિવારને આશા છે કે અમારો ભાઈ જલ્દ સે જલ્દ રહ્યા થઈ જશે, પાકિસ્તાનની જેલમાં છે. વર્ષ 2008થી લાપતા બન્યા બાદ ઇસ્માઇલ પાકિસ્તાન પહોંચ્યા હોવાની માહિતી પરિવારજનોને હાલમાં જ પ્રાપ્ત થઈ છે. હૈદરાબાદની સેન્ટ્રલ જેલમાં બંધક બનેલા ઇસ્માઇલની સજા 2016માં પૂરી થઈ ગઈ હતી, પરંતુ તેની રાષ્ટ્રીયતાની ખરાઈ નહીં થતા હજુ સુધી તે પાકિસ્તાની જેલમાં જ કેદ છે. હાલમાં જ પાકિસ્તાની જેલમાંથી છૂટેલા કચ્છ પરત આવેલા ઝુરા ગામના મોહમ્મદ રફીક સુલેમાને આ અંગેની માહિતી આપી હતી. ત્યારે પાકિસ્તાનની જેલમાં બંધ અનેક કચ્છીઓને છોડાવવા માટે કચ્છના એક સામાજિક કાર્યકરે આ પ્રયાસો હાથ ધર્યા છે. ભૂલના કારણે ત્યાં ઇસ્માઇલ ઘૂસી ગયા છે, પછી એને ભારતનું જાસૂસ સમજી જે સમજી પણ એને ત્યાં ફિટ કરી દીધું છે. એને 10 વર્ષ થયા છે ત્યાં જેલમાં છે. અને રફીકને જ્યારે અમને કીધું કે ત્યાં જેલમાં છે તો અમે એને જે વાઇફ છે જેની ઘરવાળી છે એના નામે અમે અરજીઓ એપ્લિકેશન કરી છે. ભારત સરકારના વડાપ્રધાન જે એનો પર કાગળ આવ્યો છે અને ગૃહ ખાતાના જે રાજનાથસિંહ છે એનો પર કાગળ આવ્યો છે. અમને આશા છે કે જલ્દી આવી જશે. ઇસ્માઇલના પત્નીને તાજેતરમાં જ કાયદાકીય કાર્યવાહી શરૂ કરીને પ્રધાનમંત્રી મોદી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિતના મંત્રીઓનું ધ્યાન દોરતા પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા ઇસ્માઇલના મુક્તિના પ્રયાસો શરૂ થયા છે. ત્યારે 8 સંતાનોના પિતા એવા ઇસ્માઇલ પાકિસ્તાનમાંથી મુક્ત થાય એ દિવસની રાહ પરિવારજનો જોઈ રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે કચ્છથી કૌશિક કંઠેચાનો અહેવાલ. ભારત સરકારની વિવિધ યોજનાઓને આધાર કાર્ડ નંબર સાથે જોડીને આધારનો વ્યાપક ઉપયોગ અનિવાર્ય બન્યો છે. ત્યારે જેમના ઘરે શેર માટીની ઉણપ હોય અને જેમના ઘરે ગુમ પુત્રના વિરહનો ગમ હોય તેમજ પુત્રની કદર કરતા હોય છે. છેલ્લા 4 વર્ષથી ઉત્તર પ્રદેશથી ગુમ થયેલા બાળકનો આખરે ભારત સરકારના આધાર કાર્ડે આધાર બનીને માતા પિતાની ઓળખ શોધી છે, જે આધાર કાર્ડ મૂક બધિર બાળક માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે. ઉત્તર પ્રદેશના બાંડા જિલ્લાના ગરોતી ગામે રહેતો બાળક પોતાના વતનથી નવસારીમાં આવી પહોંચ્યો હતો. બાળક બોલી શકતો ન હોવાથી આ દીકરાને સમાજ સેવીઓએ નવસારીની મમતા મંદિર શાળાના મૂકબધિર વિભાગમાં દાખલ કરાવ્યો હતો. જોકે આ વાતને 4 વર્ષ વીતી ગયા અને તાજેતરમાં મૂકબધિર શાળાના સંચાલકો દ્વારા આધાર કાર્ડ બનાવવાની શરૂઆત થઈ.
ત્યારે આ બાળકનું આધાર કાર્ડ બનાવવામાં આવતા આધુનિક ટેકનોલોજીએ ગુમ બાળકનું નામ અને સરનામું શોધી આપ્યું હતું. એક વખત એનું આધાર કાર્ડ નીકળી ગયેલું હોવાથી ફિંગરપ્રિન્ટ મેચ થતી નથી અને આશરે એની 14 વર્ષની ઉંમરને ધ્યાનમાં રાખીને અલગ અલગ વર્ષના ડેટા મેચ કરતા 2001માં આ બાળકનો જન્મ યુપીમાં થયેલ એવું જાણવા મળે છે અને બાળ સુરક્ષા એકમ વિભાગ દ્વારા એના વાલીને જાણ કરવામાં આવે છે. માતાની મમતા અને પિતાની છત્રછાયાથી દૂર રહેલા સોમપાલને ભારત સરકારની મારો આધાર મારી ઓળખના સૂત્રે જિંદગીના નવા પ્રાણ ફૂંક્યા છે. આધાર કાર્ડ ઓપરેટર પણ પોતાની આ કામગીરીના કારણે આનંદની અનુભૂતિ કરી રહ્યો છે. અનાથ બાળક છે, એમનું આધાર કાર્ડ બનાવવાની ટ્રાય કરી પણ બનતું ન હતું. તમે મારા પ્રયાસ થકી એમને આધાર કાર્ડ જોયું તો અગાઉ બની ગયેલું બતાવતું હતું. તો મેં એના ફિંગરપ્રિન્ટ લઈને આધાર કાર્ડ બનાવ્યું તો એ PDF ફાઇલ્સ પર જનરેટ થયું. હવે એમાં મેં પાસવર્ડ ને બધું નાખી તો એમાં યુપીનું એડ્રેસ નીવડ્યું. તો મને એકદમ આનંદ થયો કે આ તો એના મમ્મી પપ્પા જૂનું એડ્રેસ અને મમ્મી પપ્પાનું એડ્રેસ મળી ગયું છે. એકદમ અંદરથી એમ કહે છે ને કે કંઈક સારું કામ કર્યું, લાગણી કે આ આપણા કામ પ્રત્યે એમ ગર્વ અનુભવ થાય છે. કેટલાક નીતિ નિયમો કડક અથવા સમય માંગી લે તેવા હોય છે, પરંતુ સરવાળે ફાયદો કરાવતા જ હોય છે. સચેત વાલીઓ પોતાના પરિવારનો આધાર કાર્ડ કઢાવીને આવી દુર્ઘટના સામે પોતાના સ્વજનો પાછા મેળવી શકે છે, જેમાં પોલીસ કે સમાજસેવીઓને ઓછી મહેનત કરાવતી ટેકનોલોજી આવકાર્ય બની છે. દૂરદર્શન સમાચાર માટે નવસારીથી રાજેશ રાણાનો અહેવાલ. દિવ્યાંગ વ્યક્તિ પણ માનભેર જીવન જીવી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે, જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ મદદરૂપ થઈ રહી છે. જૂનાગઢમાં પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનોની સાડી પરિધાન, વક્તૃત્વ અને 1975 પહેલાના ફિલ્મી ગીતોની અનોખી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં અમદાવાદ, રાજકોટ, વલસાડ અને સુરેન્દ્રનગર સહિતના શહેરોની 200 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ભાગ લીધો હતો. કુદરતે જેમને કશુંક ઓછું આપ્યું છે તેવી વ્યક્તિઓમાં બીજી ઘણી બધી બાબતે સક્ષમ હોવાનું આ સ્પર્ધામાં જાણવા મળ્યું હતું. આ વર્ષે સાડી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તેમજ 1975 પહેલાના જે ફિલ્મ ગીતો છે એ ફિલ્મ ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. આમાં 130 થી પણ વધુ દીકરીઓએ ભાગ લીધો. 77 બહેનોએ સાડી સ્પર્ધામાં પણ ભાગ લીધો. અંધજન ટેબલ ટ્રસ્ટ દ્વારા સાડી કાર્યક્રમ અંધજનોનો યોજવામાં આવ્યો હતો અને બહુ જ ખૂબ ભવ્ય આ કાર્યક્રમ રહ્યો. અમે બધી જ અંધ ગર્લ્સે હરેકભેર આમાં ભાગ લીધો હતો અને સાડી સ્પર્ધાનો નિયમ અડધી કલાકનો હતો. બધી જ ગર્લ્સે અડધી કલાકમાં એનું પૂરું કર્યું હતું અને અમને આ કાર્યક્રમ બહુ જ સરસ લાગ્યો અને દર વખતે આવા કાર્યક્રમ થતા રહે એવી અમારી ઈચ્છા છે. રાજ્યમાં સ્વનિર્ભર ધોરણે વિવિધ ટેકનિકલ વ્યવસાયિક અભ્યાસક્રમો ચલાવતી 613 સંસ્થાઓમાં આગામી ત્રિવર્ષીય ગાળા માટે ફી નિર્ધારણ કરવામાં આવી છે. હાલમાં હયાત 574 સંસ્થાઓ છે, જેમાં 19 સંસ્થાઓની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે 434 સંસ્થાઓની ફીમાં વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે 121 સંસ્થાઓમાં 5 થી 15% સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ફી રેગ્યુલેશન કમિટી દ્વારા નક્કી કરાયેલા ફી માળખામાં ટ્યુશન ફી, લાઇબ્રેરી ફી, લેબોરેટરી ફી, કમ્પ્યુટર ફી, જીમખાના ફી તેમજ ઇન્ટરનેટ, યુનિવર્સિટી એક્ટિવેશન ફી સહિત સ્પોર્ટ્સ અને રિક્રિએશન સેલ્ફ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ ફી સહિત અન્ય ફીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે ફી કમિટી દ્વારા ફોરેન્સિક એકાઉન્ટિંગ ને ધ્યાનમાં રાખી અને કેવાયસી નો સ્કોર જે પર્સનલ વિઝિટ નિષ્ણાત અધ્યાપકોએ કરેલી છે તેને ધ્યાનમાં રાખી ખૂબ જ ટ્રાન્સપરન્ટ રીતે ફી નક્કી કરવામાં આવી છે. સૌ પ્રથમ વખત 434 કોલેજની ફી એમની એમ રાખવામાં આવી છે. 19 કોલેજોની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને ફક્ત 121 કોલેજની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અને તે પણ ગઈ વખતની સરખામણીમાં જોઉં તો ગઈ વખતે લગભગ 356 કોલેજમાં ફીમાં વધારો કરવામાં આવ્યો હતો 434 કોલેજમાંથી, જ્યારે આ વખતે 574 કોલેજમાંથી 121 કોલેજની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લા પંચાયતની આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોની પસંદગી બાબતે માર્ગદર્શન માટે પ્રદેશ ભાજપ નિરીક્ષકો નડિયાદના જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં પ્રદેશ નિરીક્ષકો, રાજ્યના ગૃહમંત્રી, પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને જ્યોતિબેન પંડ્યાએ બેઠક યોજી હતી.
જેમાં પ્રદેશ નિરીક્ષકોએ ઉમેદવારોની પસંદગી માટે હોદ્દેદારો અને કાર્યકરોના અભિપ્રાય લીધા હતા. ઉમેદવારોની એક નિશ્ચિત ચયન પ્રક્રિયા છે. એના ભાગરૂપે રાજ્યના ગૃહમંત્રી આદરણીય પ્રદીપસિંહજી, હું અને બેન એ 3 લોકો નિરીક્ષક તરીકે આવ્યા છે. આજે તાલુકા અને જિલ્લાના લોકોને વારાફરતી અમે સાંભળીશું, પછી જિલ્લાના લોકો સાથે બેસવાનું થશે અને પછી એ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અમે આખા વિષય રજૂ કરશું. પછી નિર્ણય થશે એ પ્રમાણે ટિકિટની વહેંચણી થશે. પણ ચૂંટણી ફેબ્રુઆરી માસમાં આવવાની છે એટલે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ પ્રમાણે અમે અગાઉથી જ કસરત શરૂ કરીશું. રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના સદગત મામાની શ્રદ્ધાંજલિ સભામાં હાજર રહ્યા હતા અને સ્વર્ગસ્થ ચંપકભાઈ ટોલિયાના શોક સંતૃપ્ત પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. શહેરના પારસ જિનાલય ખાતે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના પત્ની અંજલિબેન હાજર રહ્યા હતા અને શ્રી રૂપાણીએ પોતાના મામા સાથેના સંસ્મરણો વાગળ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ જિનાલયના દર્શન કર્યા હતા. અત્યંત વ્યસ્તતાને લીધે સામાજિક વ્યવહારમાં ઓછો સમય આપી શકવાનો અફસોસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ભાજપના પ્રદેશ અને જિલ્લાના આગેવાનોની સેન્સ હાથ ધરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોને સાંભળ્યા હતા. મહત્વપૂર્ણ બાબત છે કે ગઢડા નગરપાલિકાના 7 વોર્ડમાં ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. આ કાર્યક્રમ બોટાદ જિલ્લાના ગઢડાના કમલમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક લોકશાહી છે અને એટલે ઉમેદવારો જે નક્કી થશે એ ઉમેદવારોની અંદર ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાનો અવાજ, એની ઈચ્છા, એનો પડઘો પડે એટલા માટે અમે અહીંયા બધા જ કાર્યકર્તાઓનો અભિપ્રાય જાણી અને ગુજરાતના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ છે એની સામે મૂકશું અને પાર્લામેન્ટરી બોર્ડ આના ઉપર યોગ્ય વિચાર કરી અને ઉમેદવારો નક્કી કરશે. તમામ કાર્યકરો પોતાની દાવેદારી નોંધાવવા અહીંયા આવ્યા છે નિરીક્ષકો પાસે અને મેં પણ મારી પોતાની દાવેદારી વોર્ડ નંબર 5 માંથી નોંધાવેલી છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરે છે. નમસ્કાર.